મહી નદીનો શાંતપણ દિવસે દેખાતું હતું કુદરતી સૌંદર્ય. જેમ જેમ સાંજ ઢળતી જાય ને રાતનો અંધકાર થાય તો રાતના અંધકારમાં ચાલતો હતો કાળો કારોબાર. મહીસાગર નદીની છાતી ચીરીને ચોરી થતી હતી અને સરકારની તિજોરીને ચૂનો ચોપડતો ચાલતો હતો આ કાળો કારોબાર. ખનિજ સંપત્તિની બે રોકટોક મહીસાગર નદીના પટમાંથી ચોરી થતી. કોણ છે મુખ્ય સૂત્રધાર? કેવી રીતના ચાલી રહ્યું છે નેટવર્ક? કેટલા સમયથી ચાલી રહી છે ખનિજ સંપત્તિની ચોરી? અને કોણ છે આની પાછળ માસ્ટર માઇન્ડ? આ બધા સવાલો ઉભા થયા અને આ ચોંકાવનારી વિગતો ત્યારે બહાર આવી જ્યારે ગાંધીનગરથી ફ્લાઇંગ સ્ક્વોડ પહોંચી મહીસાગર નદીના તટ ઉપર. ત્યારે ખબર પડી કે છેલ્લા ઘણા સમયથી બે રોકટોક ચાલતો હતો આ ખનિજ સંપત્તિ ચોરીનો કાળો કારોબાર. કોઈ રોકનાર હતું જ નહીં અને કોઈ કહેનાર હતું નહીં, જેને લઈને ખનિજ માફિયાઓ બેફામ બન્યા હતા. નદીની છાતીનો પટ ચીરીને ખનિજ સંપત્તિ ચોરી કરનાર, કાળો કારોબાર કરનાર આવા તત્વોમાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ પહોંચતાની સાથે જ ફફડાટ વ્યાપી ગયો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ નજીક મહી નદીના પટ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની માહિતી તંત્ર સુધી પહોંચી હતી. આ બાતમીના આધારે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડે અચાનક મેગા ઓપરેશન હાથ ધર્યું. ખનન માફિયાઓને કદાચ અંદાજ પણ નહોતો કે તેમની દરેક હરકત પર તંત્રની નજર છે. ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ખનનનું કાર્ય રાક્ષસી મશીનો દ્વારા ચાલી રહ્યું હતું. એટલે ચોક્કસ સાબિત થઈ રહ્યું છે કે બે રોકટોક ખનિજ સંપત્તિની ચોરી થતી હતી. આખરે ટીમની એન્ટ્રી પડતા જ દોડધામ મચી ગઈ. પરંતુ જાય તો કહા જાય. આખરે કડક હાથે કાર્યવાહી થઈ. બ્રેકર મશીન, હિટાચી મશીન, ડમ્પર જેવા અત્યાધુનિક મશીનો કબજે કરવામાં આવ્યા, જેની અંદાજિત કિંમત કરોડો રૂપિયામાં થવા જાય છે. મહી નદીના પટમાં ચોરી કરનાર આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો અને દોડધામ મચી ગઈ. પરંતુ જે ટીમ પહોંચી હતી તેને કોઈની પણ સેર શરમ રાખ્યા વગર આ કરોડો રૂપિયાના મશીનરી કબજે કર્યા. આખરે આવા માફિયાઓનો મુખ્ય સૂત્રધાર કોણ છે, માસ્ટર માઇન્ડ કોણ છે, તેની તપાસમાં ટીમ લાગી ગઈ છે. મહી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનિજ સંપત્તિ કાઢી સરકારને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. ફ્લાઇંગ સ્ક્વોડની આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ખનન માફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર હવે માત્ર મશીનો જ નહીં પરંતુ આ સમગ્ર કાળા કારોબાર પાછળના માસ્ટર માઇન્ડ સુધી પહોંચવાની દિશામાં તપાસ આગળ ધપાવી રહ્યું છે. નદી એ માત્ર પાણીનો સ્ત્રોત નથી પરંતુ અમૂલ્ય ખનિજ સંપત્તિનો પણ સ્ત્રોત છે. જ્યારે નદીના પટ અને તેની છાતી ચીરીને જ્યારે આવી ખનિજ સંપત્તિની ચોરી થતી હોય ત્યારે સવાલો પણ ઉભા થાય અને ગુસ્સો પણ આવે અને રોષની લાગણી પણ ફાટી નીકળે. સ્થાનિક રહીશોએ વારંવાર સંદર્ભે તંત્રને ફરિયાદો પણ કરી. આખરે તંત્ર જાગૃત બન્યું અને આગળ આવ્યું અને કડક હાથે કાર્યવાહી કરી. કરોડો રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પરથી જ કબજે કરવામાં આવ્યો. હવે સવાલ એ ઉભો થાય છે કે ગાંધીનગરની ટીમને જ્યારે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો મળી ત્યારે આ ટીમ પહોંચી અને ટીમે કડક હાથે કાર્યવાહી કરી. પરંતુ આવી ટીમો નદીના પટમાં ચાલતા ખનિજ સંપત્તિની ચોરીને અટકાવી શકશે ખરી? સમયાંતર આવી ટીમ ત્રાટકશે ખરી કે આ કામગીરીથી આગળ થતી ખનિજ સંપત્તિની ચોરી અટકશે કે હંમેશા કડક હાથે કાર્યવાહી થશે? સવાલો ઘણા બધા છે પરંતુ તમામ લોકોની મીટ મંડાયેલી છે
ટીમની તપાસ ઉપર. તપાસ કરીને કેવો દાખલો બેસાડવામાં આવે છે જેથી કરીને આવા ખનીજ માફિયાઓ ફરી પોતાનું માથું ન ઉચકી શકે. નહીં તો પછી જેસે થે યથાવત સ્થિતિ જોવા પણ મળી શકે છે. માત્ર મહીસાગર નદીના તટની વાત નથી, પરંતુ ઓરસંગ જોઈ લો, નર્મદા નદીનો તટ જોઈ લો કે પછી આજુબાજુ પાનમ નદીના તટ જોઈ લો, દરેક જગ્યા ઉપર આવી જ રીતના ખનિજ સંપત્તિનું ખનન થતું આવ્યું છે. આખરે તંત્રએ સમગ્ર વિસ્તારની અંદર કડક હાથે કાર્યવાહી કરવી રહી. આજ દિન સુધી જે ચિત્ર ઉપસીને આવ્યું છે એ ચિત્ર એક જ છે કે નદીના પટમાંથી હંમેશા આવી ખનિજ સંપત્તિની બિંદાસ ચોરી થતી આવી છે. આની પાછળ કોકના આશીર્વાદ ચોક્કસ છે. કોના? તપાસનો વિષય.